હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ પટેલ રૂમી, અશ્વમિક વિદ્યાલય, ધોરણ 9, વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 15, અણસ્ત્રોતોમાં સુધારણા. મિત્રો, આપણે આગલા વિડિયો લેક્ચરમાં ભણી ગયા છે કે દરેક સજીવને જીવન જીવવા માટે ખોરાકની જરૂર પડે છે અને ખોરાકથી આપણને પ્રોટીન, લિપિડ, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો પ્રાપ્ત થાય છે, જેનાથી આપણી વૃદ્ધિ અને વિકાસ સારી રીતે અને યોગ્ય પ્રમાણમાં થઈ શકે છે. ત્યારબાદ આપણે જોયું હતું કે ભારત દેશની વસ્તી ખૂબ જ વધારે છે અને વધતી જતી વસ્તીને ખોરાક પૂરું પાડવા માટે અનેક સ્ત્રોતો અને ખેતીવાડી તેમજ પશુપાલનમાં સુધારણા કરવાની ખૂબ જ જરૂરિયાત છે. તો મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે નવા ટોપિક વિશે અભ્યાસ કરવાના છે અને નવા ટોપિકનું નામ છે પાક ઉત્પાદનમાં સુધારણા. કે પાક ઉત્પાદનમાં કઈ રીતે સુધારણા થઈ શકે છે, કે ઉર્જાની આવશ્યક માટે અનાજ જરૂરી છે. આપણે ભણી જ ગયા છે કે ઉર્જાની જરૂરિયાત માટે અનાજ જરૂરી છે, કે ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે. કે મિત્રો, આપણે જો કોઈ ખોરાક ન ખાઈએ તો આપણને પૂરતા પ્રમાણમાં ઉર્જા મળતી નથી. ખોરાક આપણે વિવિધ અનાજોમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ઉર્જા મળી રહે છે. એટલે કે ઉર્જાની આવશ્યક માટે અનાજ જરૂરી છે, જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી કાર્બોદિત મળે છે. મિત્રો, આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી કાર્બોદિત મળે છે. મિત્રો, આ ક્વેશ્ચન તમને પૂછી શકાય કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી શું મળે છે? તો કાર્બોદિત મળે છે. આ 1 માર્કના ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી શું મળે છે? કાર્બોદિત મળે છે. ત્યારબાદ છે કે કઠોળમાંથી મિત્રો આપણને શું મળે છે? આપણે બધા જાણીએ જ છે કે કઠોળમાંથી આપણને પૂરતા પ્રમાણમાં શું મળે છે? પ્રોટીન મળે છે. શું મળે છે? પ્રોટીન મળે છે. કે કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મશરૂમમાંથી પ્રોટીન મળે છે. કે કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર અને મસૂર માંથી પ્રોટીન મળે છે. શું મળે છે? કે કઠોળમાંથી પૂરતા પ્રમાણમાં આપણને પ્રોટીન મળે છે. મિત્રો, આ પણ આઈએમપી ક્વેશ્ચન કે કઠોળમાંથી આપણને શું મળે છે? તો કઠોળમાંથી આપણને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે. અને તેલીબિયા કે તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? કે તેલીબિયા કે તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. તેલીબિયા કે તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી,
તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. કે તેલીબિયા કે તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી જેવા સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. જ્યારે શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષાર અને કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત મળી રહે છે. જેમ કે ફળોમાંથી આપણને વિટામિન, ખનિજ ક્ષાર અને કેટલાક પ્રમાણમાં પ્રોટીન, કાર્બોદિત પણ મળે છે. ઘાસચારાના પાક જેવા કે બ્રાસીન, જવ અને સુદાન ઘાસના ઉત્પાદન માટે ઘાસચારાના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. કે મિત્રો પશુપાલનમાં પણ વધારો કરીએ છીએ, પરંતુ એના માટે પણ એમને ખોરાકની જરૂરિયાત રહે છે. એ માટે શું કહ્યું છે કે ઘાસચારાના પાક જેવા કે ઘાસચારાના પાક જેવા કે બરસીમ, જવ અથવા સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં થાય છે. ત્યારબાદ છે મિત્રો કે વિવિધ પાક માટે વિવિધ આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ જેમ કે તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યક હોય છે. મિત્રો આપણે જાણીએ છીએ કે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પાકો થાય છે, પરંતુ એ શાના કારણે કે આબોહવા સંબંધી પરિસ્થિતિઓ તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યક હોય છે, જેમાંથી તેમને સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે અને તેઓનું જે જીવનચક્ર છે પૂર્ણ કરી શકે છે. કે પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. કે પ્રકાશ અવધિ શેને સંબંધિત હોય છે કે પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. કે પ્રકાશ અવધિ તેને સંબંધિત હોય છે તો સૂર્યપ્રકાશના જે સમયગાળા છે એને સંબંધિત હોય છે. પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે. કે જે વનસ્પતિ છે એઓનું પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે અને કેટલાક એવા પણ પાક છે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ. તેને કેવા પાકો કહેવાય છે? ખરીફ પાકો કહેવાય છે. અને જેની ખેતી જૂનથી શરૂઆત થઈ ઓક્ટોબર મહિના સુધીની હોય છે. મિત્રો એક ક્વેશ્ચન પૂછી શકાય કે વર્ષા ઋતુમાં થતા પાકને કયો પાક કહેવાય છે? તો વર્ષા ઋતુમાં
થતા પાકને ખરીફ પાક કહે છે અને જેની ખેતી જૂનથી શરૂઆત થાય છે કે જેની ખેતી કયા મહિનાથી શરૂ થાય છે? જૂનથી શરૂઆત થાય છે અને ઓક્ટોબર મહિના સુધી રહે છે. ને મિત્રો અમુક એવા પાકો છે કે જે પાકો શિયાળાની ઋતુમાં ઉગાડાય છે અને અમુક પાકો શિયાળાની ઋતુમાં ઉગાડાય છે. તો તેને કેવા પાકો કહે છે? મિત્રો અમુક એવા જે પાકો છે જે શિયાળાની ઋતુમાં ઉગાડાય છે અને એમનો જે સમયગાળો છે એ નવેમ્બરથી એપ્રિલ મહિના સુધીનો રહે છે અને એમનો સમયગાળો નવેમ્બરથી એપ્રિલ સુધીનો રહે છે. કે અમુક પાકો શિયાળાની ઋતુમાં ઉગાડાય છે અને એમનો જે સમયગાળો છે એ ક્યાંથી રહે છે? નવેમ્બરથી શરૂ થાય છે અને એપ્રિલ સુધી એ રહે છે. તો એવા જે પાકો છે એ પાકોને કેવા પાકો કહેવાય છે? રવિ પાકો કહે છે. કે રવિ પાકોના ઉદાહરણો કયા છે એના વિશે માહિતી મેળવીએ તો ડાંગર, ઘઉં, ચણા, વટાણા અને રાઈ, અળસી રવિ પાકના ઉદાહરણો છે. ઉદાહરણ તરીકે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી કેવા પાકોના ઉદાહરણો છે? તો એ રવિ પાકોના ઉદાહરણો છે, એટલે કે શિયાળાની ઋતુમાં થતા પાકોના ઉદાહરણો છે. જ્યારે ખરીફ પાકોના ઉદાહરણોમાં શું આવશે? કે ખરીફ પાકના ઉદાહરણ તરીકે તમે બધા જાણો છો મિત્રો કે ખરીફ પાકના ઉદાહરણમાં ડાંગર, સોયાબીન, તુવેર, કપાસ, મગ વગેરે કેવા પાકો છે? ખરીફ પાકો છે. કે ભારતમાં 1960 થી 2004 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે. મિત્રો આ ક્વેશ્ચન તમારે યાદ રાખવાનો છે કે ભારતમાં 1960 થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં કેટલા ટકાનો વધારો થયો છે? 25% વધારો થયો છે. જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણાનો વધારો થયો છે. કે ઉત્પાદનમાં વધારો કેવી રીતે થયો છે? જો આપણે ખેતીમાં સમાયેલ પ્રણાલીની બાબતમાં વિચારીએ તો તેઓએ 3 ચરણોમાં વહેંચી શકાય અને સૌથી પહેલા ચરણમાં બીજની પસંદગી કરાય છે. કે મિત્રો જ્યારે ખેડૂતો સૌથી પહેલા શેની પસંદગી કરે છે? ખેતી કરવાનું વિચારે છે, પરંતુ સૌથી પહેલા તેઓ બીજની પસંદગી કરે છે અને બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કરેલા પાકને નુકસાન થવાથી બચાવવો વગેરેની તકેદારી રાખવી પડે છે. ત્યારબાદ છે કે પાક ઉત્પાદનની સુધારણાની ક્રિયામાં પાકની જાતિમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાને પ્રબંધ કરવું વિશે વગેરે જેવા ચરણોમાં અથવા તો વગેરે વર્ગમાં વહેંચાય છે. થેન્ક યુ.